સુરતના સાયોના પ્લાઝામાં ધૂમ્રપાન કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સોનો આતંક, વોચમેનનું બાઇક પેસેજમાં લાવી આગ ચાંપી. સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા સાયોનો પ્લાઝા વ્યાપારી સંકુલમાં નજીવી બાબતે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. સંકુલમાં ફરજ બજાવતા વોચમેને જાહેરમાં ધૂમ્રપાન કરવાની મનાઈ કરતા ઉશ્કેરાયેલા કેટલાક અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. આ શખ્સોએ વોચમેનની માલિકીનું દ્વિચક્રી વાહન ખેંચીને મુખ્ય માર્ગ પર લાવી તેને આગને હવાલે કરી દીધું હતું. બનાવની જાણ થતાં જ પૂર્ણ અગ્નિશમન દળની ટુકડી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં વાહન બળીને ખાખ થઈ ગયું હતું. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સંકુલમાં લાગેલા સુરક્ષા કેમેરામાં કેદ થયા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે કેટલાક માથાભારે ઈસમો વોચમેન સાથે દાદાગીરી કરી રહ્યા છે. વોચમેને માત્ર પોતાની ફરજ બજાવી હતી અને સંકુલમાં શિસ્ત જાળવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ શિખામણ પહેલા શખ્સોને પસંદ ન પડતા તેમના પ્રકારનું આક્રમક વલણ અપનાવ્યું હતું. વાહનને આગ ચાંપતા પૂર્વે તેમણે વોચમેને ભયભીત કરી દેવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ બનાવથી વ્યાપારી મથકોમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સ્થાનિક પોલીસ મથક દ્વારા મામલે ગુનો નોંધીને સુરક્ષા કેમેરાના ફૂટેજના આધારે આરોપીઓનું પગેરું મેળવવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવે છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતા આવા અસામાજિક તત્વો પર લગામ કસવા માટે રાત્રે પેટ્રોલિંગ સઘન બનાવવા આવે એવી શક્યતા છે. આ પ્રકારની અરાજકતા ડામવા માટે તંત્ર દ્વારા લેવામાં આવનારા કડક પગલા પર હવે સૌની નજર ટકેલી છે.